બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉના વિડીયોની અંદર આપણે વેપારી બેંક કોને કહેવાય અને વેપારી બેંકના કાર્યો વિશે શીખ્યા. હવે જોઈએ ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. ભારતમાં ખાનગી સરકારી બંને પ્રકારની બેંકોનું અસ્તિત્વ જોવા મળે છે અને ભારતની અંદર 1991માં આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા, આર્થિક પરિવર્તનો થયા. ત્યારબાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકો એટલે કે વિદેશી બેંકોનું પણ ભારતમાં આગમન થયું છે. 1934ના ભારતીય રિઝર્વ બેન્કિંગના ધારા અનુસાર સામાન્ય રીતે બેંકોની સ્થાપના કરવામાં આવે છે. શું 1934 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા અનુસાર બેંકોની સ્થાપના કરવામાં આવી અને આમાં બીજી અનુસૂચિમાં જે દાખલ થાય તે બેંકને શેડ્યુલ્ડ બેંક તરીકે ઓળખવામાં આવે છે અને શેડ્યુલ્ડ બેંકને સાચી બેંક તરીકે ઓળખવામાં આવે છે. 1934ના આરબીઆઈના ધારા અનુસાર જે બીજી અનુસૂચિમાં દાખલ થયેલી છે તેવી બેંકોને આપણે શેડ્યુલ્ડ બેંક તરીકે ઓળખીએ છીએ. તો શેડ્યુલ્ડ બેંકમાં કઈ કઈ બેંકોનું આવે છે તે જોઈએ આપણે. શેડ્યુલ્ડ બેંક શેડ્યુલ્ડ બેંકને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક વેપારી બેંકો અને બીજી સહકારી બેંકો. એટલે શેડ્યુલ્ડ બેંકને ખરી બેંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે પછી બે ભાગ પાડવામાં આવે છે કે વેપારી બેંક જે વેપારી ધોરણો અનુસાર બેંકો સ્થપાયું હોય તેવી બેંકોને આપણે વેપારી બેંકો તરીકે ઓળખીએ છીએ. અને જે બેંકો સહકારી એટલે કે વેપાર કરવાનો ઉદ્દેશથી સ્થપાઈ હોતી નથી પરંતુ પોતાના સભ્યોના ઉત્કર્ષ માટે જે બેંકોની સ્થાપના કરવામાં આવી તેને આપણે સહકારી બેંક તરીકે ઓળખીએ છીએ. તો વેપારી બેંકમાં કઈ કઈ બેંકોનો સમાવેશ થાય છે? જાહેર ક્ષેત્રની બેંક, આ ત્રણ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંક. વેપારી બેંકો ચાર ભાગમાં વહેંચી શકાય છે. જાહેર ક્ષેત્રની બેંક,
ખાનગી ક્ષેત્રની બેંક અને ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંક. જાહેર ક્ષેત્રની બેંક એટલે આપણને ખબર છે સરકારના ધારાધોરણ અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવતી બેંકોને આપણે જાહેર ક્ષેત્રની બેંક તરીકે ઓળખીએ છીએ. બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, અલ્હાબાદ બેંક, દેના બેંક, વિજયા બેંક, આ બધી જે બેંકો છે એ જાહેર ક્ષેત્રની બેંકો છે. તે ખાનગી ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો ખબર છે આપણને એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આ બધી ખાનગી ક્ષેત્રની બેંકો છે. ત્યારે વિદેશી બેંકો ભારતની અંદર 1991 પછી જ્યારે આર્થિક પરિવર્તનો આવ્યા ત્યારબાદ ભારતની અંદર વિદેશી એકમોનું અસ્તિત્વ વધતું જાય છે. વિદેશી એકમો આર્થિક પરિવર્તનોની અંદર કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા. એ આર્થિક સુધારાની અંતર્ગત ભારતમાં ઘણા બધા વિદેશી એકમોનો પગ પેસારો થયો છે અને એ એકમોની અંદર બેંકોનો પણ સમાવેશ થાય છે. એટલે ભારતમાં રહીને વિદેશી બેંકો પણ કાર્ય કરતી હોય છે. ત્યારે પ્રાદેશિક ગ્રામીણ બેંક, દરેક પ્રદેશની અંદર ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર ભારતની અંદર અંદાજે 5 લાખથી 6 લાખ ગામડાઓ આવેલા છે. કેટલા? 5 લાખથી 6 લાખ ગામડાઓ. અને આ ગામડાઓ જે છે 5 થી 6 લાખ ગામડાઓ એ દૂર દૂર વિસ્તારમાં આવેલા હોય છે. શહેર કરતા ઘણા આંતરિક વિસ્તારમાં આવેલા હોય છે. અને એટલા જ માટે ગ્રામ્ય વિસ્તારની અંદર નાણાકીય સવલતો વધે અને ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને સરળતાથી બેન્કિંગ વ્યવહારો કરી શકે એટલા માટે ભારત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર બેંકોની સ્થાપના કરવામાં આવી છે. અને શિડ્યુલ સહકારી બેંકો, કોઓપરેટિવ બેંક તરીકે ઓળખી છે આપણે. ભારતમાં ખાસ કરીને ખેડૂતોનો વિકાસ થાય તે માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને એક સાથે સહકાર મળીને સહકારની ભાવનાથી લોકોનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય તે માટે પણ સહકારી બેંકોની સ્થાપના કરવામાં આવી છે. તો આવી રીતે ભારતની અંદર વેપારી બેંકો, ઘણી બધી વેપારી બેંકો સ્થાપવામાં આવી છે. આપણે બોપલની અંદર જોઈએ, લગભગ બોપલનો આપણે વિસ્તાર કહીએ તો વધુમાં વધુ 5 થી 10 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. બે ગામ વચ્ચે અંતર 10 થી 15 કિલોમીટરનું હોય છે. શું? ભારતની અંદર બે ગામ વચ્ચેનું અંતર 10 થી 15 કિલોમીટરનું હોય છે. એની સામે બોપલનો વિસ્તાર વધુમાં વધુ 5 થી 10 ચોરસ કિલોમીટરની અંદર બોપલનો આવેલું છે. છતાં પણ બોપલની અંદર લગભગ દરેક બેંકની શાખાઓ આવેલી છે. એટલે એનો મતલબ જો કે બેંકનો કેટલો વિસ્તાર થયેલો છે, કેટલું વિસ્તરણ થયેલું છે બેંકોનું. એટલે બેંકોની શાખાઓ દિવસે ને દિવસે બોપલમાં વધતી જતી જોવા મળે છે. એમાં સરકારી બેંક પણ આવી જાય છે, ખાનગી બેંક પણ આવી જાય છે અને જાહેર ક્ષેત્રની બેંક પણ આવી જાય છે. તો આવી રીતે બેંકોનું ભારતની અંદર દિવસે ને દિવસે અસ્તિત્વ મજબૂત થતું જોવા મળે છે. નિત નવી બેંકો તો આવે છે,
પણ બેંકોની સંખ્યાઓ, બેંકોની શાખાઓનો વધારો ને વધારો થતો જોવા મળે છે. તો આવી રીતે ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર કામ કરી રહ્યું છે. ત્યાર પછી મધ્યસ્થ બેંક. એકવાર જોઈ લો. તો આવી રીતે ભારતમાં બેંકો કાર્ય કરી રહી છે. આગળ જોઈએ. મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક જે નામ છે મધ્યસ્થ, મધ્ય એટલે મધ્યમાં, વચ્ચે, સ્થ મધ્યસ્થી એટલે બેની વચ્ચે જોડતી એક કડી જેને આપણે મધ્યસ્થી તરીકે ઓળખીએ છીએ. તો એવી જ રીતે દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક આવેલી હોય છે. શું? દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક આવેલી હોય છે. મધ્યસ્થ તો આ જે મુખ્ય બેંક કહેવાય છે. દરેક દેશમાં એક મુખ્ય બેંક આવેલી હોય છે. તો એ બેંક શું કરતી હોય છે? તો એ બેંકોનું સંચાલન કરવાનું કાર્ય કરતી હોય છે. તો જે તે દેશના ધારાધોરણ અનુસાર બેંકોની સ્થાપના કરવામાં આવતી હોય. આજે બધી બેંકો જોઈએ આપણે, જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની, વિદેશી બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, આ બધી બેંકોનું સંચાલન કરવાનું, બેંકો પોતાને તો સંચાલન કરતી હોય છે, પરંતુ આ બેંકો ઉપર મૂલ્યાંકન, અંકુશ, નીતિ, નિયમો બેંકો માટે જે બેંકો સ્થપાય છે એ બેંકો માટેના નીતિ, નિયમો, અંકુશો, ઘડતર એનું સંચાલન કરવાનું કાર્ય આ મધ્યસ્થ બેંક કરે છે. તેનું મૂલ્યાંકન કરવાનું કાર્ય. શું? અને એટલા જ માટે આને સર્વોચ્ચ બેંક તરીકે ઓળખવામાં આવે છે. શું? આ બધી જ ભારતની અંદર ઢગલાબંધ બેંકો આવેલી છે. એ બધી બેંકોએ કેવી રીતે કાર્ય કર્યું એના નીતિ અને નિયમો આ મધ્યસ્થ બેંક દ્વારા ઘડવામાં આવે છે. બરાબર? અને કેમ? તો બેંકો જે કાર્ય કરે છે એના દ્વારા ગ્રાહકોનું શોષણ ન થાય તે જરૂરી છે. અને એટલા જ માટે આ બેંકો ઉપર નિયંત્રણ, નિયમન, અંકુશ, મૂલ્યાંકન અને આ બધી કરવાની પ્રવૃત્તિને આપણે સંચાલન તરીકે ઓળખીએ અને આ બધી કરવાનું કાર્ય એ મધ્યસ્થ બેંકના હાથમાં રહેલું છે. એવું નથી કે માત્ર અંકુશ કરવું, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર બેંકો સ્થપાય, બેંકોની શાખાઓ વધે, તે માટે તેને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય પણ આ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. એટલે બેંકોનું આ સંચાલન, મૂલ્યાંકન અને અંકુશ તો ખરું જ. એનું કારણ છે ગ્રાહકો શોષણ ન થાય, ગ્રાહકોનું હિત જળવાય એ મહત્વની વસ્તુ છે. ગ્રાહકોનું હિત જોખમાવું ન જોઈએ, એટલા માટે ગ્રાહકોનું હિત જળવાય તે માટે
મધ્યસ્થ બેંક દ્વારા કેટલા નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે અને એ નિયમોનું પાલન કરવું દરેક બેંકની ફરજ છે અને એ અનુસાર ખાસ કરીને નાણાકીય વ્યવહારો સાચવવાનું કાર્ય પણ આ બેંક કરતી હોય છે, મધ્યસ્થ બેંક કરતી હોય છે. તેમજ દેશની અંદર જે તે દેશની અંદર પોતાના ચલણનું મૂલ્ય જળવાઈ રહે તેની જવાબદારી પણ આ મધ્યસ્થ બેંકની રહેલી હોય છે. નાણાકીય વ્યવહારો અર્થતંત્રમાં કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર નાણાકીય વ્યવહારો વધારે પ્રમાણમાં થતા હોય અર્થતંત્રની અંદર અને સાથે સાથે વિદેશ વેપારમાં વધારે થતો હોય તો અહીં જ્યારે વિદેશ વેપાર વધારે પ્રમાણમાં થતો હોય ત્યારે વિદેશી હુંડિયામણ વિદેશી ચલણની સામે જે તે દેશના ચલણનું મૂલ્ય જળવાઈ રહેવું જોઈએ અને આ વિદેશી ચલણની સામે જે તે દેશના ચલણનું મૂલ્ય જળવાઈ રહેવાનું કાર્ય જે તે દેશની મધ્યસ્થ બેંકને આધારે રહેલું છે. એટલે મધ્યસ્થ બેંક એમ કહી શકીએ તો કે નાણાકીય એક ખાનગી હોય કે જાહેર હોય દરેક પ્રકારના નાણાકીય વ્યવહારો જાળવવાનું કાર્ય અર્થતંત્રના નાણાકીય વ્યવહારો જળવાઈ રહે ચલણના મૂલ્યો જળવાઈ રહે ગ્રાહકોનું હિત જળવાઈ રહે તે પ્રકારની જવાબદારી મધ્યસ્થ બેંકના શિરે રહેલી છે. તો આવી રીતે જે તે દેશમાં મધ્યસ્થ બેંક કાર્ય કરતી હોય છે. મધ્યસ્થ બેંક તો ભારતમાં કઈ મધ્યસ્થ બેંક આવેલી છે? ભારતની જે મધ્યસ્થ બેંક છે તેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ જેને ટૂંકમાં આપણે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. આની સ્થાપના આરબીઆઈ ના 1934 ના ધારા ધોરણ અનુસાર 1/4 એપ્રિલ 1935 ના આની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. આરબીઆઈ ની સ્થાપના થઈ. માત્ર 5 કરોડના ભંડોળથી આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે આ બેંક સ્થાપના થઈ ત્યારે તે ખાનગી બેંક તરીકે ઓળખવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરણ
જાન્યુઆરી 1949 ના રોજ આનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ કરવામાં આવે એટલે પછી એ રાષ્ટ્રીય બેંક તરીકે 1949 થી તેને ઓળખવામાં આવે છે. તો ભારતની મધ્યસ્થ બેંક થઈ આરબીઆઈ. ત્યારબાદ ભારતની તમામ પ્રકારની નાણાકીય નીતિનો વ્યવહાર જાળવવાનું કાર્ય એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને ભારતની નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા થાય છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો આરબીઆઈ દ્વારા ભારતનું અર્થતંત્ર જળવાઈ રહે, ભારતીય અર્થતંત્રમાં કટોકટી ન આવે અને અનિવાર્ય સંજોગે કોઈ કારણથી કટોકટી આવી જાય તો તેને દૂર કરવાનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એટલે એમ કહી શકીએ તો ભારતનું અર્થતંત્ર જાળવવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એકવાર આની ખાસ સ્થાપના ક્યારે થઈ તે યાદ રાખી લેજો. તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તે બે વસ્તુ યાદ રાખી લો. તો આવી રીતે ભારતમાં આરબીઆઈ કાર્ય કરતી હોય છે. હવે જોઈએ આપણે આરબીઆઈના નાણાકીય કાર્ય. આરબીઆઈના નાણાકીય કાર્ય. આરબીઆઈ ઘણા બધા કાર્યો કરતા હોય છે. એમાંનું પહેલું નાણાકીય કાર્ય વિશે કયા કયા નાણાકીય કાર્યો કરે છે તે જોઈએ. એનું પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો ચલણ બહાર પાડવું. ભારતની 2 રૂપિયાથી લઈને 2000 સુધી શું ભારતની 2 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટ ચલણ બહાર પાડવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને 1 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાની નોટ બહાર પાડવાનું કાર્ય એ ભારતનું નાણાં ખાતું બહાર પાડે છે. પરંતુ આ 1 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાની નોટ એનું વહેંચણીનું કાર્ય એ ભારત સરકારના એજન્ટ તરીકે પાછી આરબીઆઈ કરે છે. તે ટૂંકમાં એમ કહી શકીએ કે ભારતીય ચલણ એ 25 પૈસાના સિક્કાથી લઈને 2000ની નોટ સુધીનું, ભલે 1 રૂપિયા નોટ ભારતનું નાણાં ખાતું બહાર પાડવાનું, દરેક ચલણનું વહેંચનું કાર્ય તો આરબીઆઈના સિરે રહેલું છે. બીજું કાર્ય સરકારની બેંક. સરકારની બેંક એટલે કે સરકારના એજન્ટ તરીકે સરકારના નાણાકીય વ્યવહારો સાચવવાનું કાર્ય, સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા બોન્ડનું કાર્ય અને સરકારના નાણાકીય સલાહકાર તરીકેનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે.
એટલા માટે આને સરકારની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા જે ધિરાણોની કાર્ય કરવામાં આવે તે ધિરાણ કોને આપવું, કોની પાસેથી લેવું અને સરકારને ધિરાણ આપવાનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી શાખ નિયમનની કામગીરી. બેંકો દ્વારા શાખ સર્જનની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જેમ શાખ સર્જનની પ્રવૃત્તિ વધે તેમ નાણાંનો પુરવઠો વધે છે અને જેમ શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે તેમ નાણાંનો પુરવઠો ઘટે છે. તો એટલા માટે શાખ સર્જનની નીતિ બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા પર નિયમન, નિયંત્રણ અને અંકુશ રાખવાનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી બેંકોની બેંક અને અંતિમ સહાયક. બેંકોની બેંક. ભારતમાં જેટલી બેંક છે એ દરેક બેંકોની ઉપરી બેંક કે તો આરબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. એ દરેક બેંકો ઉપર નાણાકીય વ્યવહારો પર નિયમન, નિયંત્રણ, મૂલ્યાંકન અને અંકુશ રાખવાનું કાર્ય એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને જ્યારે આ બેંકોને કોઈ નાણાકીય વ્યવહારની કટોકટી સર્જાય તે વખતે અંતિમ સહાયક તરીકેનું કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને છેલ્લું કાર્ય છે વિદેશી મુદ્રાની જાળવણી. ચલો વિદેશી હુંડિયામણની જાળવણી. વિદેશી હુંડિયામણ આયાતો અને નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. તો અહીં વિદેશી હુંડિયામણનો દર સ્થિર રાખવાનું કાર્ય આરબીઆઈના સ્થિરે રહેલું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર વિદેશી હુંડિયામણનો દર નક્કી થતો હોય ત્યારે વિદેશી હુંડિયામણ સ્થિર રહે ત્યારે વિદેશી હુંડિયામણનું ખરીદ વેચાણ કરીને પણ વિદેશી હુંડિયામણનો દર સ્થિર રાખવાનું કાર્ય આરબીઆઈના સ્થિરે રહેલું છે. એટલે કે આના દ્વારા ભારતના ચલણનું મૂલ્ય જાળવવાનું કાર્ય એ આરબીઆઈના સ્થિરે રહેલું છે. જો આયાતોનું પ્રમાણ વધી જાય તો ભારતીય ચલણનું મૂલ્ય ઘટતું જાય છે. તો એવા સંજોગોની અંદર ભારતીય ચલણનું મૂલ્ય જાળવવાનું કાર્ય એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. જોઈ લો એકવાર. આવી રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ભારતની અંદર તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો સાચવવાના, એ અર્થતંત્રના વ્યવહારો હોય કે સરકારના નાણાકીય વ્યવહારો હોય, એટલે ગ્રાહક હોય કે સરકાર હોય કે અર્થતંત્ર હોય, આ ત્રણેય દ્વારા ત્રણેયનું હિત જળવાય તે અંગેની જવાબદારી આરબીઆઈના સિરે રહેલી છે. એ ટૂંકમાં કહીએ તો ભારતના નાણાકીય વ્યવહારો ઉપર નિયમન, નિયંત્રણ, અંકુશ અને મૂલ્યાંકન રાખવાની જવાબદારી આરબીઆઈની રહેલી છે. તો આજનું તમારું હોમવર્ક છે, એક
આરબીઆઈની સ્થાપના, તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું તે તારીખો યાદ કરવી, અને આરબીઆઈના નાણાકીય કાર્યો તૈયાર કરવા એ આજનું તમારું હોમવર્ક.